હર હર મહાદેવ. કેમ છો બધા? આશા કરું છું બધા મજામાં જ હોય. આપણે નીકળી ગયા છે ટ્યુશન માટે. 8:30નું ટ્યુશન હતું પણ તો હું જ 8:30 એટલે હવે આપણે જઈ રહ્યા છે ટ્યુશન. હવે આપણે ડાયરેક્ટ મળીએ ટ્યુશન. હાલો ભાઈ, હવે અમે ટ્યુશનમાંથી છૂટી ગયા અને આજે આપણા જોડે નવો મેમ્બર આવ્યો છે, મંથન પરબ. એ આપણી ચેનલ હજી સબસ્ક્રાઈબ તો નહીં કર્યું પણ આપણો ભાઈબંધ છે એટલે લાવો પડે બ્લોગમાં. શું કેવું મને? બાકી એની હવે ભૂસા જોઈ લો તમે. એની હવે ભૂસા. હલો, તો હવે અમે ઘરે જઈએ. ઘરે જઈ ખાઈએ પીએ, થોડી મસ્તી કરીએ, પછી પાછા આવવાનું છે ટ્યુશને. કેટલા વાગે આવવાનું? 2:30 ટ્યુશન આવે એટલે ફટાફટ ખાઈ પછી પાછા આપણે નીકળી જઈશું ટ્યુશન માટે. આંટી પિતરા ચાલતા ચાલતા થાય છે. આપણો મંથન પરબ આપણો પાછળ છે. નંદભાઈ જરા દેખાડજો. ના રે આપણા મંથન પરબ. હવે આપણે આવી ગયા છે આપણા ઘરની પાછળની ગલીમાં. તારા હવે આપણે જઈશું સીધા પછી આગળથી થોડા વળાંક છે અને અત્યારે ચલાવી રહ્યા છે નંદભાઈ. ભાઈ એમનું ડ્રાઇવિંગ જોઈએ. એમનું ડ્રાઇવિંગ છે થોડું હેવી. ચલો હવે ફટાફટ પહોંચીશું હવે આપણા ઘરે. બસ બીજું ભાઈ નંદ તો હેવી પ્લેયર હે. ચલો જોજે. બાકી અમે લોકો જઈએ હવે સ્કૂટર પર. હું તો એર કેસમાં પાછળ બેસતો પણ મજા આવે પાછળ બેસવામાં. હાલો તો હવે ઘરે જઈએ ને ડાયરેક્ટ મળી. હવે અમે ઘરેથી નીકળી ગયા છે અને જઈએ છીએ હવે અમે ટ્યુશન. આપણે હવે નંદનને લઈને નીકળી ગયા છે તો અમે બે જઈએ છીએ હવે થોડું ફરવા. પછી અમે જતા રહીશું ટ્યુશન, કારણ કે ટ્યુશનમાં આવે છે બહુ કંટાળો. ઈધી જ જવા દો. સારું તા. હાલો ભાઈ, આજે તો મોજ આવે. એ આવું 2 વખત ટ્યુશન તો આમ મજા આવે, આમ કંટાળો આવે નહીં. અંદર જઈશું એટલે કંટાળો આવે. સારું તો હવે તમને રસ્તાઓ દેખાડીએ. હાલો. હેલો ગાઈઝ, હવે આપણે કરીએ છીએ એક ચેલેન્જ જે કાલના માટે છે, આજના માટે નથી. કાલે આપણે આખો દિવસ કાલનો જે વ્લોગ હશે ને એ આપણે આખો હિન્દીમાં બનાવવાનો છે. એટલે જોઈએ કોનું હિન્દી કેવું છે ખબર પડી જશે. હા, પણ એમાં પછી હસવાનું નહીં, બરાબર? જેવું હિન્દી બોલે એવું. હસવાનું નહીં યાર. અમને હિન્દી બહુ આવડતું નહીં. ભણ્યા છે થોડુંક એટલે આવડે. અમે અત્યારે જઈ રહ્યા જંગલોમાં. અત્યારે આપણે જંગલમાં જઈએ. તમને દેખાડીએ જંગલ. અમારે તો એક એરિયા છે ને જો કે જંગલ જેવું છે, તેને બતાડી ઉપર આવી રહ્યો. જો ભાઈ, આ તો બહુ અંદરનું છે જંગલ. આથી આગળ જવું નહીં નંદ્યા. હા, આગળ બહુ અંદર છે. આગળ કશું ભરાયેલું હશે ને આપણને ખબર નહીં પડે. હાલો ભાઈ, હવે પાછા બહાર જઈએ. આ જંગલ જોઈ લીધું ને તમે કેવું છે? આ જોઈ લો. બહુ ખતરનાક છે બાબા. આ નામ આપણે શું પાડું? એટલે હે, જંગલનું નામ નહીં કશું. જંગલનું નામ? હા, જંગલનું નામ આપણે, ઓ ભાઈ કાંટો વાગી ગયો, જેની બીક હતી ને એ થયું. હાલો હવે આપણે જઈએ બહાર. આપણે ભાઈ કાલ આપણે પેલી ચેલેન્જ કરવાની હોય કે? હા, એ તો કાલ આપણી ચેલેન્જ છે. કાલનો જે બ્લોગ હશે ને આપણે હિન્દીમાં બનાવીશું. જોઈએ ગુજરાતીમાં સારો બને કે હિન્દીમાં. બધા પછી તમારે થોડું ઇંગ્લિશ આવી જશે અંદર. હા, થોડું ઇંગ્લિશ, હિન્દી, ગુજરાતી બધું મિક્સ હશે. કાલનો બ્લોગ મિક્સ હશે. હા, એટલે જોઈ લઈશું. હાલો હેડો હવે ટ્યુશન જઈએ. બોલો ભાઈ, તમારે રસ્તા ઉપર જઈએ તો બધા સારા જોજો કરે ફોનનું સ્કેન લઈને. સાચી વાત. આ સેલ્ફી સ્ટિક લઈને ફરીએ એટલે સારા બધા જોજો કરે અમને. હા, આમ શરમ આવે પણ હવે મને શરમ નહીં આવતી. થોડો યુઝ ટુ થઈ ગયો ને એક ચાલો. કાલે કિશનમાં લઈને ગયેલો આને સ્ટિકને જોતા હશે. હવે પેલા કાઉન્ટર વાળા જોતા હતા. પૂછ્યું ના કોઈ? કશું પૂછ્યું નહીં. બધા આમ જોજો કરે. જોજો કરે. હા, ભાઈ તો આઈડી બોલતા હશે બધા. હે, આપણું ગૂગલ યુટ્યુબ બોલતા હશે. મળવું જોઈએ ને એમને. મારું નામ બામ કશું છે ને, યુટ્યુબ ચેનલ તમારું નામ હે. નામ બદલવાની ઈચ્છા નહીં પણ મારી નામ જે છે ને બરાબર છે નહીં. શું રાખવાનું છે? ટાઈમપાસ બ્લોગ એવું ના રખાયેલા. અહીંયા જઈએ ઉપર. હવે આપણે આપણી સ્કૂલ આગળ જઈએ.
અમારી સ્કૂલ જ્યારથી બોર્ડની એક્ઝામ ચાલુ થાય ને ત્યારથી અમે સ્કૂલ જ નહીં જઈએ પપ્પા. હા એટલે હવે આપણે સ્કૂલ બાજુ જઈએ. રસ્તા તો બહુ ખતરનાક છે. हाँ થોડો સ્કૂલવાળો સારો રસ્તો છે પાછો. बाकी बोलो क्या बोलते हो सब लोग मजे में? नंद भाई क्या बोलते हो? हाँ, ऐसा है? हाँ, वो काल के ब्लॉग में हम हरखा बोलेंगे थोड़ा आगे सीख लेंगे. आज सीख लेंगे और कल की ब्लॉग में अच्छा थोड़ा बोलने का प्रयत्न करेंगे. તો હાલો ભાઈ, આપણી આવી ગઈ છે સ્કૂલ. હવે અહીંથી આપણે લઈ લઈશું જમણી બાજુ વળીને તરત આવી ગયો છે એક ભંગાર ડીપીની આગળ જઈને તરત એક ભાઈ મળી જાય છે જે લારી લઈને મગપુલાવ વેચવા જતા હોય છે. તો એમને તો ધરપત નથી હોતી, તો અમે બાજુમાંથી ગાડી લઈએ છીએ. પછી અમે સીધી જવા ચાલુ ટ્યુશનમાં નંદના બધા બિગ ફેન સર, બિગ ફેન સર. તો હવે અમે છૂટી ગયા છે ટ્યુશનથી અને હવે અમે ઘરે જઈએ છીએ. તો હવે ત્યાંથી ટ્રાવેલ કરીએ નંદ આપણને રસ્તો દેખાડશે ભાઈ. અત્યારે વાગી ગયા છે રાતના 12:15 અને હવે મને નીંદર આવી રહી છે. તો હવે આપણે ઊંઘવા જઈશું. હવે જો પોસિબલ હશે તો કાલે સવારે આપણે વર્કઆઉટ માટેનો જે બ્લોગ છે તે ચાલુ કરીશું, ને તો પછી સીધા ટ્યુશન જતી વખતે મળીશું જેમ દરરોજે મળીએ છીએ એમ. બરાબર છે. તો જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો તમે લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ઠીક છે, ત્યાં સુધી બનાવના હર મહાદેવ.